એકમાત્ર સફેદ સોનાનો ઉદ્યોગ અનેક દિવસોથી બંધ હાલતમાં 25,000 કામદારો આર્થિક સંકટમાં મુકાયા। છોટાઉદેપુર જિલ્લામાં મોટા પ્રમાણમાં પથરાળ વિસ્તાર આવેલો છે, જેના કારણે અહીં ખેતી થઈ શકતી નથી, પરંતુ આ વિસ્તારને કુદરતે સફેદ પથ્થરની દેન આપી છે, એટલે કે સફેદ સોનું સમાન આ પથ્થરોની 130 જેટલી ફેક્ટરીઝ આવેલ છે, પરંતુ પર્યાવરણ પ્રમાણપત્ર રદ થતા ઉદ્યોગ હાલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે। આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના લોકો રોજગારી મેળવતા હોય છે, ત્યારે હાલ ઉદ્યોગ બંધ થતા તેઓની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે। હમણાં છેલ્લા કેટલાક દિવસોથી એસીના પ્રોબ્લેમથી જે માણસો બંધ છે એના લીધે બેરોજગારી થઈ છે, રોજગાર છીનવાયો છે। આ ફેક્ટરીઝ દ્વારા બનાવવામાં આવતા પાવડરનો નિકાસ બંધ થતા ઉદ્યોગ સહિત ટ્રાન્સપોર્ટના ધંધા ઉપર પણ સીધી અસર જોવા મળી। અમારી ગાડીઓ હપ્તા ઉપર ચાલે છે અત્યારે, અને આટલી મોંઘવારીમાં અમારી ગાડીઓ બંધ થવાથી ટ્રાન્સપોર્ટ અને મજૂર વર્ગને બહુ મોટું નુકસાન થવાનું આવે છે, કેમ કે અહીંયા બીજો કોઈ ઉદ્યોગ નથી। ટ્રાન્સપોર્ટ લાઇન આ ડોલોમાઇટ ઉપર જ નિર્ભર છે। છોટાઉદેપુર જિલ્લામાં 27 ખાણો આવેલ છે, જે પૈકી 24 લીઝ બંધ થઈ ગઈ છે, જેથી હવે આ તમામ ખાણો આજે સુમસાન ભાસી રહી છે। કેટલીક લીઝોને એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ છેલ્લા 2 વર્ષથી આપવામાં આવ્યું નથી, જેના કારણે 25,000 જેટલા કામદારો બેકાર બન્યા છે। આ એક જ ઉદ્યોગ એવો છે જેના પર 20થી 25,000 કામદારો નબી રહ્યા છે। 130 પ્રોસેસિંગ યુનિટ છે, એમને માલની શોર્ટેજ પડવા માંડી છે, અને આ લીઝો જો લાંબા ગાળા સુધી બંધ રહેશે તો 130 યુનિટો પણ બંધ થઈ જશે। હવે ખાણ માલિકોની ચિંતા એ સતાવી રહી છે કે આ ઉદ્યોગો હવે પાડોશમાં આવેલ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જતો રહેશે, જેથી ગુજરાતને રોયલ્ટી ટેક્સનું નુકસાન તો થશે, સાથોસાથ હજારો કામદારો બેકાર બનશે। ત્યારે આ અંગે સરકારના મંત્રીનું શું કહેવું છે, આવો જોઈએ। અમે બધાએ સીએમ સાહેબને મળીને આનો શું રસ્તો નીકળે એના માટે અમે રજૂઆત કરવાના છીએ, એવી વાત થઈ। આ સફેદ પાવડરનો ઉપયોગ સિરામિક, ડિટર્જન્ટ પાવડર, કલર બનાવતી ફેક્ટરી, દબાવ બનાવતી ફેક્ટરી, કાચ બનાવતી ફેક્ટરીઓમાં થાય છે, ત્યારે તે ઉદ્યોગોને પણ આ ઉદ્યોગ બંધ થતા અસર પહોંચશે। શું નિર્ણય લે છે સરકાર, હવે તે તરફ આ લોકોની મીટ મંડાઈ રહેલી છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર। ભાવનગરમાં વિકાસના નામે